નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સૌથી પહેલા અંબાલાલ પટેલે વરસાદને લઈને ગુજરાતમાં ક્યાં આગાહી આપી છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ મિત્રો આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીશું, જેમાં 14 લાખ રૂપિયાની સહાય, તો મહિલાઓ માટે 4 મોટી યોજના, તો ખેડૂતો માટે કૃષિ મંત્રીની મોટી જાહેરાત, તો 10,000 રૂપિયા ખાતામાં આવશે, તો મિત્રો હાડ થીજવતી ઠંડીની આગાહી, અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતમાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો આજે સૌપ્રથમ વરસાદની આગાહી વિશે વાત કરી નાખીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે, જેના કારણે પહેલા નોરતાથી દશેરા સુધી વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદ, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, અને મિત્રો પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડવાની શક્યતા છે. જ્યારે મિત્રો 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે, પરંતુ નવરાત્રિની શરૂઆત દિવસોમાં ખેલૈયાઓએ વરસાદની સાથે ગરબે રમવાની તૈયારી કરવી પડશે. મિત્રો ગુજરાતમાં આગામી 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મિત્રો કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શક્યો છે, અને રાજ્યમાં હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, અને વરસાદી સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વધારે છે, અને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, અને માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. મિત્રો રાજ્યમાં વધુ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે, અને વરસાદી સિસ્ટમ વધારે મજબૂત થઈ છે. આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની રહી છે. જ્યારે મિત્રો આગામી 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે, અને હવામાન વિભાગે અનેક જિલ્લાઓને એલર્ટ પણ જારી કર્યું છે. ત્યાર પછી તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત. મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઈ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીનની પાકની નોંધણી શરૂ કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતો મિત્રો આગામી તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી 15 સપ્ટેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. મિત્રો ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે 7,263 પ્રતિ ક્વિન્ટલ એટલે કે મિત્રો 1,452 રૂપિયા પ્રતિ મણે, જ્યારે મિત્રો મગ માટે 8,768 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1,753 રૂપિયા પ્રતિ મણ, અને અડદ માટે 7,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1,560 રૂપિયા પ્રતિ મણ, તથા સોયાબીન માટે 5,328 પ્રતિ ક્વિન્ટલ એટલે કે મિત્રો 1,065 રૂપિયા પ્રતિ મણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ટેકાના ભાવે વેચાણ માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દરેક મહિલાને મળશે 10,000 રૂપિયા. મિત્રો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. મિત્રો મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ હપ્તા તરીકે 10,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદમાં રહેતા હો તો જાણી લેશો. મિત્રો સુપ્રીમ કોર્ટના સ્ટ્રીટ ડોગના ચુકાદાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી હરકતમાં આવ્યું છે. હવે એએમસી એનિમલ બર્થ કંટ્રોલ 2013ના નિયમ અંતર્ગત એસઓપી બનાવશે. આ એસઓપીમાં જાહેરમાં ફીડિંગ પર પ્રતિબંધ અને બીજા ઘણા નિયમોનું પાલન કરવામાં આવશે. જાહેરમાં કોઈ ડોગનું ફીડિંગ કરાવવાને લઈને હવે દંડ ફટકારવામાં આવશે. ફીડિંગ કરાવનારને 200 રૂપિયાનો દંડ ફટકારાશે. અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે મનપા રેબીઝ ફ્રી સિટી માટે પણ સરકાર કામ કરશે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના આદેશ બાદ મનપાએ જાહેરનામું બહાર
પાડ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટે બેસ્ટ બચત યોજના। મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના, જેને મિત્રો અંદર 8.2% વાર્ષિક વળતર આ યોજનામાં મળે છે અને આ યોજનામાં ટેક્સની છૂટ પણ મળે છે। જ્યારે મિત્રો સુભદ્રા યોજના ઓડિશાની મહિલાઓને 5 વર્ષમાં 50,000 રૂપિયાનો ફાયદો કરાવે છે। જ્યારે મિત્રો માજી લાડલી બહેન યોજના મહારાષ્ટ્રમાં દર મહિને 1,500 રૂપિયાનો લાભ આપે છે। એટલે કે મિત્રો મહારાષ્ટ્રની અંદર દર મહિને 1,500 રૂપિયા બહેનોના ખાતામાં જમા કરવામાં આવે છે। જ્યારે મિત્રો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં 7.5% વળતર મળે છે અને સાથે મિત્રો 2 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 14 લાખની સહાય મળશે। મિત્રો ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓના શિક્ષકોના પરિવારને મોટી રાહત આપી છે। હવે જો કોઈ શિક્ષક ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો તેમના પરિવારને 14 લાખની નાણાકીય સહાય મળશે। આ નિર્ણય ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની લાંબા રાજ્યની સરકારના 2011ના ઠરાવનો જ એક ભાગ છે, જેનો અમલ હવે કોર્પોરેશનના શિક્ષકો માટે પણ થવાનો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરીક્ષાની તારીખ જાહેર। મિત્રો GSSEB દ્વારા મહેસૂલ તલાટી વર્ગ 3 માટે જાહેરાત ક્રમાંક 301 2025 અને 26 અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા માટે તારીખ જાહેર કરવામાં આવી છે। આ મહત્વની પરીક્ષાની તારીખ આગામી 14 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2 થી 5 કલાકે યોજાવાની છે। આ 200 માર્કની પરીક્ષા OMR બેઝ કોલ હશે અને 2389 પદ માટેની આ પરીક્ષામાં લાખો ઉમેદવારોએ અરજી કરી છે અને હવે પરીક્ષા માટે તૈયારીની અંતિમ તબક્કામાં છે, જેમાં મિત્રો તમે પરીક્ષા આપવાનો છો કે નહીં તમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મેઘ પ્રકોપ બાદ હવે હાડ થીજવતી ઠંડી। મિત્રો ભારતમાં આ વર્ષે ચોમાસું મજબૂત રહ્યું છે, કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ વિકસતી રહી છે। સૌથી મોટું કારણ પેસિફિક ક્ષેત્રમાં અલ નીનોના બદલે લા નીનોનું હોવું એક મોટું પગલું કહી શકાય, કારણ કે અમેરિકાની NOAA આગાહી કરી છે કે સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે લા લીનાની વિકસવાની 53% સંભાવના છે, જે વર્ષના અંતે 58% સુધી વધી શકે છે। મિત્રો પરિણામે ભારતમાં આ વખતે હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષકોની સંખ્યા પહેલીવાર 1 કરોડને પાર। મિત્રો ભારતના શિક્ષણ ઇતિહાસમાં પહેલી વખત શિક્ષકોની સંખ્યા 1 કરોડથી વધુ થઈ ગઈ છે। શિક્ષણ મંત્રાલયના UDICE રિપોર્ટ મુજબ કુલ શિક્ષકોની સંખ્યા 1,22,420 પર પહોંચી ગઈ છે, જેમાંથી 51% સરકારી શાળાઓમાં છે। જો કે આ રિપોર્ટ દર્શાવે છે કે દેશમાં લગભગ 1,04,125 શાળાઓમાં માત્ર 1 જ શિક્ષક છે, જ્યારે 7,993 શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી।